કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 12 ઘર્ષણ બળ બરાબર ને બાળ મિત્રો? તો આપણે અગાઉના વિડીયોની અંદર ઘર્ષણ ઘટાડવાથી અને વધારવાથી કયા ફાયદા થાય છે તે વિશે શીખી ગયા. ચાલો આજે આપણે 12.5 ઘર્ષણ ઓછું કરી દે છે. કોણ બાળ મિત્રો? પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે તે વિશે આપણે જોવાનું છે. બરાબર? તો તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા એટલે કે રોલર્સ લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આકૃતિ 12.4માં એવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ. તો બાળ મિત્રો, તમને ખબર છે કે ઘણી વખતે તમારે પણ ક્યાંક બહાર જવાનું હોય તો તમારા ભારે સામાન બરાબર સુટકેસની અંદર ભરો છો. એ સુટકેસને તમારે હાથથી ઉચકવા કરતાં એને આપણે શું લગાવી દઈએ છીએ? પૈડા લગાવેલા હોય છે. બરાબર ને? આવા પૈડા લગાવેલે સુટકેસને નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. કેમ બાળ મિત્રો? તો સરકવાની ક્રિયા કરતાં, સરકવાની એટલે કે ઊંચું કરવાની ક્રિયા કરતાં ગબડાવાની ક્રિયા હંમેશા ઘર્ષણ શું કરે છે? ઘટાડી નાખે છે. શું કરે છે? ઘર્ષણ ઘટાડી દે એટલે કે ઘર્ષણ ઓછું કરી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતાં ગબડાવી સરળ હોય છે. આ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? કેમ સરળતાથી ખેંચી શકાય? તો સરકવાની ક્રિયા કરતાં ગબડાવાની ક્રિયામાં હંમેશા ઘર્ષણ ઓછું હોય છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ બને છે. આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી આપણે ખેંચી શકીએ છીએ. બરાબર ને? તો જુઓ, આપણને આકૃતિમાં બતાવ્યું છે કે આ બાળક શું કરે છે? આ બાળક જે આ સુટકેસ ખેંચે છે ને બાળ મિત્રો, એને શું લગાવેલા છે? પૈડા. એટલે સરળતાથી એ ગબડાવાથી ઘર્ષણ ઘટી જાય છે એટલે સરળતાથી તે તેને ખેંચી શકે છે. બરાબર ને? ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ જોવાની છે. 12.4 કઈ બાળ મિત્રો? પ્રવૃત્તિ 12.4. બરાબર? નળાકાર આકારની થોડી પેન્સિલ લો. તેમને ટેબલ ઉપર એકબીજાને સમાંતર મૂકો. તેના પર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે વસ્તુને ધક્કો મારો. બરાબર? તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે? બરાબર? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનો તેમની નીચે લાકડાનો નળાકાર લોગ રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકો છો? બરાબર બાળ મિત્રો? તો આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે? તો આ પ્રવૃત્તિમાં આપણે સૌપ્રથમ શું કરીશું? આકૃતિમાં બતાવ્યા મુજબ, જો આપણને આકૃતિમાં બતાવ્યું છે. બરાબર? આકૃતિમાં બતાવ્યા મુજબ ટેબલ પર રાખેલા જાડા પુસ્તકને ધક્કો મારીને ગતિમાં લાવવા પ્રયત્ન કરો. એટલે કે ટેબલ પર પડેલા પુસ્તકને આપણે શું કરાવીશું? ગતિ કરાવીશું. બરાબર? હવે નળાકાર આકારની થોડી પેન્સિલો લો. આ જે પેન્સિલો છે ને બાળ મિત્રો, એ કેવા આકારની છે? નળાકાર આકારની છે. બરાબર? હવે તેમને ટેબલ ઉપર એકબીજાથી સમાંતર મૂકો. એકબીજાથી કેવી મૂકી છે? સમાંતર એટલે સરખી. તેના ઉપર આપણે શું મૂક્યું છે? તેના ઉપર એક આ જાડું પુસ્તક મૂક્યું છે. શું મૂકેલું છે? પુસ્તક. બરાબર? પેન્સિલની ઉપર પુસ્તક મૂકેલું છે. હવે પુસ્તકને આપણે શું મારવાનો છે? ધક્કો. જુઓ, ચિત્રની અંદર પણ
આજે હાથથી શું મારે છે? ધક્કો મારે છે. બરાબર. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલો શું થઈ જશે? ગબડી પડશે. બરાબર. તમે આવો અનુભવ કર્યો છે બાળ મિત્રો? તમે પણ આ કરી જોજો. બરાબર. તો શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આ રીતે ગતિ કરવાનું સરળ બને? બરાબર. પુસ્તકને સરકાવો એના કરતાં આ રીતે ગતિ કરવી સરળ બને. શું તમને લાગે છે પુસ્તકની ગતિની દરમિયાન અવરોધ થઈ ગયો છે? બરાબર. શું તમે ભારે મશીનોની નીચે લાકડાનો નળાકાર રાખી એક સ્થાનેથી બીજે સ્થાને ખેંચતા પણ જોયા છે ને બાળ મિત્રો? ઘણી વખતે ભારે વસ્તુ ખેંચવી હોય તો એની નીચે શું મૂકવામાં આવે છે? લાકડાનો નળાકાર. તો આપણે આ ઉપરથી શું અવલોકન કર્યું બાળ મિત્રો? તો આપણને આ ઉપરથી અવલોકન જોયું કે સૌપ્રથમ ટેબલ પર મૂકેલું જાડું પુસ્તક ટેબલની ઉપલી સપાટી સાથે સીધા સંપર્કમાં છે. તેનો ધક્કો મારી ગતિમાં લાવવા માટે ધારો કે તેના ઉપર આપણે સ્નાયુ બળ એક્સ એકમ લગાડ્યું. બરાબર. પરિણામે પુસ્તક ટેબલ ઉપર સરકીને ગતિ કરે છે. ટેબલ પર એકબીજાને સમાંતર ગોઠવેલી પેન્સિલ પર જાડું પુસ્તક મૂકી ધક્કો મારીને ગતિમાં લાવવા માટે ધક્કા ઉપર આપણે આપણા હાથથી સ્નાયુ બળ લગાડ્યું જે વાય એકમ છે. પરિણામે ટેબલ ઉપર ગોઠવેલી પેન્સિલો શું થઈ ગઈ? ગબડે છે. તેથી તેમના પરનું પુસ્તક પણ શું કરે છે? ગતિ કરે છે. બરાબર ને બાળ મિત્રો? તો આપણે જોયું કે પેન્સિલ પર મૂકેલ પુસ્તકને ગતિ કરાવવું તો ટેબલ સાથે સીધો સંપર્ક આપણે કરાવ્યો નહીં. બરાબર. પુસ્તકને ગતિ કરાવવા કરતાં સીધો સંપર્ક ધરાવતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં આપણે એને શું કર્યું? એની નીચે પેન્સિલો મૂકી. બરાબર ને? કેમ? તો અહીં પુસ્તકને પેન્સિલોનો ગબડવાને લીધે થતી ગતિને લીધે પ્રવર્તતું ઘર્ષણ બળ કેવું થઈ ગયું? ઓછું. ભારે પુસ્તક હતું એની નીચે પેન્સિલો મૂકી તો અહીં ઘર્ષણ બળ કેવું થઈ ગયું? ઓછું. અને આપણે પુસ્તકને સરળતાથી ધક્કો મારી શકીએ છીએ. બરાબર ને? આમ કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવાથી હંમેશા સરળ બને છે. એટલે કે આપણે પુસ્તક નીચે પેન્સિલો મૂકી તો પુસ્તકને આપણે સરળતાથી ગબડાવી શકીએ છીએ. કેમ? કારણ કે ઘર્ષણ બળ કેવું થઈ ગયું? ઓછું. બરાબર. કેમ? કારણ કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. કેવું હોય છે બાળ મિત્રો? લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે? ઓછું. હવે બાળ મિત્રો તમને એવું વિચાર આવે કે લોટન ઘર્ષણ એટલે શું? બરાબર ને? તો જુઓ. હવે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેમની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે. બરાબર ને બાળ મિત્રો? તો જ્યારે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહેવામાં આવે છે બાળ મિત્રો? લોટન ઘર્ષણ બળ. શું કહે છે બાળ મિત્રો? લોટન ઘર્ષણ બળ. તમને આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે બાળ મિત્રો. બરાબર. ગબડાવાની ક્રિયા એ ઘર્ષણને ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવી હંમેશા સરળ બને છે. આ જ કારણ છે કે પૈડામાં લગાવેલ સામાન ખેંચવા સગવડ ભર્યું હોય છે. શું હવે તમે સમજી ગયા ને કે પૈડાના આવિષ્કારને માનવજાતની મહાન શોધ કેમ ગણવામાં આવી? તમે જોઈને બાળ મિત્રો કે આ જ કારણસર સુટકેસને અથવા બેગને પૈડા લગાડવામાં આવે તો આપણે એને ગબડાવાથી એનું ઘર્ષણ શું થઈ ગયું? ઘટી ગયું. અને આપણે સરળ રીતે એને ખેંચી શક્યા. બરાબર. આમ પૈડાના આવિષ્કાર એ માનવજાતની મહાન શોધ ગણવામાં આવી છે. બરાબર ને બાળ મિત્રો? તો આમ પૈડાની શોધ એ માણસો માટે ખૂબ જ એક મહાન શોધ ગણવામાં આવી છે. તમને ખબર છે કે પૈડાની શોધથી પહેલાંના જમાના કરતાં અત્યારે કેટલું બધું શક્ય બન્યું? બરાબર ને? એ પૈડાને શોધથી ઘણું બધું આપણે કરી શક્યા છીએ. બરાબર ને? આમ સરકાવવાની ક્રિયા કરતાં
ગભરાવાની ક્રિયા એ ઘર્ષણને ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગભરાવાથી હંમેશા કેવી બને? સરળ. તમે પણ બાળ મિત્રો લપસણી ખાવ છો તો ઉપરથી તમે સીધા શું કરો છો? ગબડો છો. બરાબર ને? સરળતાથી ગભરાઈ શકો છો. આમ બાળ મિત્રો, આવા ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે લોટન ઘર્ષણની હાજરીને લીધે અમુક વસ્તુઓ, મશીનો અને વાહનોની ગતિ સરળતાથી થઈ શકે છે. બરાબર ને? તો સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી આસાનીથી ખેંચી શકાય છે અથવા ગતિ કરી શકાય. કેટલાક મશીનોને સરકતા ઘર્ષણને બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટન ઘર્ષણમાં ફેરવવામાં આવે છે, જેના કારણે મશીનની ગતિશીલ ભાગો સરળતાથી કામ કરી શકે છે. છતના પંખા અને સાયકલોને તેમની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરી ઘર્ષણ ઘટાડવામાં આવે છે. એટલા માટે જ બાળ મિત્રો, છતના પંખા અને સાયકલમાં ધરી અને કેન્દ્રની વચ્ચે શું રાખવામાં આવે છે? બોલ બેરિંગ, જેના ઉપયોગથી ઘર્ષણ ઘટાડવામાં આવે છે અને તમે સરળતાથી સાયકલને ચલાવી શકો છો. બરાબર ને? કારણ કે લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે. તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગ બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટન બદલવામાં આવે છે. છતના પંખા અને સાયકલની ધરીમાં અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણ છે. આપણે જોઈને બાળ મિત્રો હમણાં કે આ સાયકલની ધરી કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગ રાખવાથી તેનું ઘર્ષણ કેવું થાય છે? ઘટી જાય છે અને આપણે એને સરળતાથી ચલાવી શકીએ છીએ. બરાબર ને બાળ મિત્રો? હવે જુઓ, આપણને અહીં એક આકૃતિ આપી છે. બરાબર? 12.6 બોલ બેરિંગ શું કરે છે? એ ઘર્ષણ ઘટાડે છે. જુઓ બાળ મિત્રો, આ બોલ બેરિંગ છે. બરાબર? આ બોલ બેરિંગ દ્વારા આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. જે પંખામાં, પછી બીજે ક્યાં હોય છે? તમારી સાયકલની અંદર ક્યાં લગાવેલું હોય છે? તમારે કેન્દ્ર, બરાબર, કેન્દ્ર અને સાયકલની ધરીની વચ્ચે આવું લગાડેલું હોય છે, જેના લીધે ઘર્ષણ કેવું થઈ જાય છે બાળ મિત્રો? ઘટી જાય છે. બરાબર? ચાલો હવે તરલ ઘર્ષણ. શાના વિશે શીખવાનું છે? તરલ ઘર્ષણ. બરાબર? તરલ ઘર્ષણ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહી તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર ઘર્ષણ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. આથી આપણે કહી શકીએ કે તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર ઘર્ષણ બળ લગાડે છે. બરાબર બાળ મિત્રો? તો આપણે જોયું કે બાળ મિત્રો, તરલ ઘર્ષણની અંદર શું થાય છે? તો ઘણી હવા કેવી છે બાળ મિત્રો? હવા કેવી છે બાળ મિત્રો? ઘણી હલકી અને પાતળી હોય છે. જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ એમ હવા કેવી થતી જાય છે બાળ મિત્રો? પાતળી થતી જાય છે. બરાબર? અને એ કેવી બની જાય છે? હલકી બની જાય છે. તો આવી હલકી અને આવી હવા, બરાબર, તો આવી હવા એ પાણી અને બીજા પ્રવાહીઓ તેમાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર શું લગાડે છે? ઘર્ષણ બળ. બરાબર? વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ શું છે બાળ મિત્રો? તરલ છે. બરાબર ને? તો હવે આવી તરલ વસ્તુની અંદર શું થાય છે બાળ મિત્રો? તો આવી તરલ વસ્તુની અંદર પણ આપણે તરલમાંથી પસાર થઈને પણ ગતિ કરતી વસ્તુઓ શું કરે છે? ઘર્ષણ બળ લાગે છે. જુઓ બાળ મિત્રો, અહીં આપણને આ વિમાન બતાવ્યું છે. બરાબર? અને વિમાન અને પક્ષી આકારમાં સામ્યતા. બરાબર? આ શું છે બાળ મિત્રો? વિમાન છે. અને આ પક્ષી, એ બંનેના આકારમાં શું બતાવ્યું છે? સામ્યતા. બરાબર? તો હવાઈ જહાજ એટલે કે વિમાનનો આકાર આવો પક્ષી જેવો કેમ રાખવામાં આવ્યો છે? તો તરલ
એટલે કે હવામાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુ તરલની સાપેક્ષ અથવા ઝડપ વસ્તુના આકાર અને તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. તેને હવાના ઘર્ષણ બળને સમતોલી એટલે કે સરખું રાખી તેને પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં જો વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે, આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારેખી કહેવાય છે અને તે આપવામાં આવ્યો છે. એટલા માટે બાળ મિત્રો આ વિમાનને કેવો આકાર આપવામાં છે? પક્ષી જેવો એટલે કે ધારારેખી. કેમ? એ ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય અને ઘર્ષણ ઘટે અને ઘર્ષણ ઘટાડવાના પ્રયત્ન માટે વિમાનને એક આવો ધારારેખીય શું આપવામાં આવ્યો છે બાળ મિત્રો? આકાર આપવામાં આવ્યો છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? હવે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસાડવું કહે છે. આવા તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે બાળ મિત્રો? ઘસડાવું પણ કહે છે. શું કહે છે? ઘસડાવું. આવા જે તરલ આપણે જોયું તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ, આ જે તરલની અંદર ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ બળ શાના ઉપર આધાર રાખે? તો વસ્તુના તરલની સાપેક્ષ ઝડપ, પછી વસ્તુનો આકાર અને તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. બરાબર ને બાળ મિત્રો? તો કોઈ પણ વસ્તુ તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ વસ્તુના તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલ પર આધાર રાખે છે. આપણે જોયું ને બાળ મિત્રો? તો ઘર્ષણ બળ કોની ઉપર આધાર રાખે છે? તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના ઉપર છે? તો તેનો આધાર વસ્તુના તરલની સાપેક્ષની ઝડપ, વસ્તુનો આકાર અને તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલિત પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકો આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય. ધોરણ 6માં તમે આવા આકારો વિશે વાંચ્યું હતું. હવાઈ જહાજ એટલે કે વિમાનનો આકાર કાળજીપૂર્વક જોવો. આપણે જોયે ને બાળ મિત્રો? શું તમને તેનો આકાર કોઈ પક્ષીના આકારમાં કોઈ સામ્યતા જોવા મળે છે? હકીકતમાં બધા વાહનોના આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે તરલ ઘર્ષણ ઘટી જાય. તમને ખબર છે બાળ મિત્રો કે માછલીનો આકાર પણ કેવો હોય છે? ધારારેખીય. કેમ? એવા આકારને લીધે જ માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. બરાબર ને બાળ મિત્રો? આમ તરલ ઘર્ષણ વિશે આપણે શું સમજ્યા અને તેને ઘટાડવા માટે પણ આપણે કયા પ્રયત્નો કરીશું? તો જુઓ, જે વહી શકે છે તેને શું કહેવાય? તરલ. આપણે જોઈને કે પાણીમાં માછલી તરે છે, બરાબર? તો પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ તરલ છે. હવા, વાયુઓ, પ્રાણી પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી હોય છે. તેના પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ બળ કહે છે. બરાબર? તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે. ઘસડાવવાનો આધાર કોની પર છે? તરલની સાપેક્ષ વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર, તરલના પ્રકાર ઉપર છે. વસ્તુઓ જ્યારે
તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ શું ગુમાવે છે? ઉર્જા. બરાબર? તેથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખીય એટલે કે સુવાહી આકાર કહે છે. વસ્તુનો ધારારેખી આકાર એટલે પક્ષીઓ, માછલીઓ જેવો આકાર. માછલીનો એનો આકાર કેવો છે? ધારારેખી. એવો વસ્તુનો ધારારેખી આકાર. આપણે જોઈને વિમાનનો આકાર. આ જ કારણથી વિમાનનો આકાર ધારારેખી બનાવવામાં આવે છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? તો આપણે એક સ્થિત ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ વિશે જોયું અને લોટન ઘર્ષણ બળ વિશે પણ જોયું કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટન ઘર્ષણ બળ કહે છે. બરાબર? તેની અનિયમિતતાનું જોડાણ થવાની શક્યતા નહિવત બનાવે છે. તેથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં ઓછું છે. બરાબર ને બાળ મિત્રો? તો અહીં આપણે વિમાનની અંદર કઈ ગતિ જોવા મળે છે આપણને બાળ મિત્રો? તરલ. બરાબર? ધારારેખીય. ખ્યાલ આવે ને કે વિમાનની આકાર કેમ ધારારેખીય રાખવામાં આવે છે? તો આવો આકાર રાખવાથી શું થાય છે? ઉર્જાનો વ્યય ઓછો થાય છે અને ઘર્ષણ બળ ઓછું લાગવાથી સરળતાથી વિમાન આકાશમાં ઉડી શકે છે. ખ્યાલ આવી ગયો ને બાળ મિત્રો હવે તમને આ પાઠમાં? બરાબર? તો હવે તમે આ પાઠ વિશે પણ પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. બરાબર?